ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? આમ તો જો કે ગુડ ઇવનિંગ થઈ ગઈ ને, ગુડ ઇવનિંગ થઈ ગઈ તો સોરી, ગુડ ઇવનિંગ. અને હું અચાનક મારી થંબનેલ જોઈને તો ખબર પડી જ જશે, હું અચાનક જુનાગઢ આવી ગઈ છું. અને કોણ કોણ છે અહીંયા હું તમને મળાવું બધાને. અને અમે લોકો જઈએ છીએ ફરવા. ક્યાં જઈએ આપણે આગળ આને ગિરનાર જઈએ છીએ અમે. ક્યાં જઈએ છીએ? ગિરનાર. ગિરનાર કે ભવનાથ? ભવનાથ ગિરનાર બે જઈએ છીએ આપણે હમણાં. હા. પછી આપણે જાશું મારા ફઈનિયા. બીજે ક્યાં જવાનું? બીજે ઘરે પાછા ઘરે. અને આજે શિવાની દીદી જે રક્ષાબંધનમાં મેં કદાચ તમારું નામ લીધું હતું કીધું હતું, તો અહીંયા પહોંચી ગઈ છું સવારની. અને બસ બપોર તો આમ જ પડી ગયું છે. હમણાં થોડાક દિવસ રોકાવાની જ કા. તો બસ રોજ રોજ ફરશું ને મજા કરશું ને તમને બધાને મજા કરાવશું. તો બસ જોડાયા રહેજો. ક્યાં જઈએ છીએ હમણાં કન્ટિન્યુ આગળ આગળ બતાવીએ ક્યાં ક્યાં જઈએ છીએ, હે ને? બાકી આજનો મેઇન વ્લોગર છે આ. અહીંયા જો કેમેરામાં. હા, આજે આખો દિવસ આ આપણા વ્લોગમાં આવવાનો છે કા, એને આવવું છે. પ્રાસવા ગામ, અને પ્રાસવા ગામથી બારોબાર મેલડી માતાનું મંદિર છે, ત્યાં પહોંચી ગયા. દર્શન કરી લીધા. આ છે મંદિર. અને અહીંયા આ બેલા બાપુ છે અને રહેવા માટેનું અહીંયા બધું થાય. ઓલું શું થાય વાહ પેલા ચૂલા છે ને શું થાય ને આપણે મેલેડીમાંનો તાવો થાય છે. તાવો કરવો હોય તો. અને બાકી કોઈ માનતા રાખી તો પ્રસાદી થાય ને, ખીર ને એવું હોય, ખીર પૂરી ને એવું થાય. તો બધા અહીંયા માતાજીના મંદિરે આવી ગયા. દર્શન જોકે થઈ ગયા જ, ને હવે જાઉં કા. અને હું એક બતાવું ગામડાની વાઇબ. અહીંયા સામે પાછળની સાઈડ ગિરનાર દેખાય છે, અને સામે છે મસ્ત વાડી. આંબો છે, નારિયેલી છે, અને પેલું પતરાવાળું એક છે ઝૂંપડું કે શું કહેવાય, પેલું કહેવાય ઓયડી. હા, ટ્રેક્ટર પડ્યું છે, કૂવો છે. અંદરની વાઇબ બહુ મસ્ત હે. કોકની વાડી છે એટલે આપણે કાંઈ જવા હે તો નહીં, બાકી જા તો કોકની વાડીએ ક્યાંક જવાનું મેળ આવશે તો જાઉં. હા કરજો, હાવ નાનો આવ્યો જ કરજો. ચાંદલો કરી દીધો હે માસીએ. નમા જોડા જાય રિયાન્સ. અને તાર નામ શું છે? તાર નામ કીધું બધું આંટી. શું નામ છે? રેવાંશ. રેવાંશ. વાહ મસ્ત નામ છે, રેવાંશ. થઈ ગયા દર્શન. અને મને આ વાડી બહુ ગમી, પણ ત્યાં કંઈ જવા હે નહીં. આ કુતરીમાં સામું જોવે એટલે આપણે કંઈ બહુ આગળ નથી વધવું. વળી કઈડે બેડે તો પાછું ઘરે નહીં પહોંચાય. આગળ આવી ગઈ. બહુ બધા છે ને વડલા ટેટા બહુ ચાંદલો કર્યો, મને ખબર નથી કેવો. તો ચાલો ક્યાં જાય શું કરીએ આગળ બતાવીએ. ફાઇનલી આવી ગયા છીએ ભવનાથ. અને મારા મોઢે હરખ નહીં માતો હોય, કારણ કે દુનિયાની ખુશી થાય છે મને.
આ મોમેન્ટને જોવા, પાછળનું બેકગ્રાઉન્ડ ને આ બધું જોવા માટે અહીંયા ઉતરી હતી રિક્ષામાં, આગળ એમાં બધા ઉતરા. હવે મંદિરે જાય દર્શન કરવા. કા જોકે મારી હારે હારે ફાઇનલી આને વારો આવી ગયો આવા. બાકી અહીંયા ને યાર જુનાગઢમાં તો વરસ દીથ્યા નથી આવ્યા. કેમ વરસ જેવું થઈ ગયું? 2 વર્ષની માથે. હા, વરસ 2 વરસ થઈ ગયા. ના આવી ગયો જો ભવનાથ. ચાલો દર્શન કરી લે, ફોટા મોટા પાડીએ, વિડીયો બનાવીએ અને અમુક શોર્ટ્સ વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં, એમાંય જોઈ લેજો તમે. તમે અહીંથી બહારથી જ કરી લો દર્શન, એટલે હું વધારે નહીં બતાવું કારણ કે મારે આ મોમેન્ટને એન્જોય કરવી છે, એટલે તો અહીંથી જ દર્શન કરી લો. મંદિરે દર્શન કરીને સામે બધી લારીઓ છે અને અહીંયા ગ્રાઉન્ડ છે. પહેલાં અહીંયા છે ને નાના ચિલ્ડ્રન ને એ બધી રાઇડ્સ હતી. કા છોકરાઓની જ હતી ને રાઇડ્સ? છોકરાઓની હતી. નાના છોકરાઓની બધી રાઇડ્સ હતી, પણ એ વચ્ચે કંઈક જમ્પિંગનું કે કંઈક ઇસ્યુ આવ્યો તો એના લીધે બધી રાઇડ્સ બંધ કરી દીધી. પણ એ રાઇડ્સ નથી તોય જુનાગઢની પબ્લિક બધી જુઓ તમે, ગાંડી થઈ કે ને રવિવારે બધું ભવનાથમાં જ હોય પબ્લિક. તો બહુ મસ્ત વાઇબ છે. આવી રીતે ફ્રીથી હું ક્યારેય ફરવા નહોતી આવી, જ આવી ગઈ. સામે જો ગિરનાર દેખાય, ઝૂમ કરીને બતાવું, એ દેખાય છે. અને અહીંયા જો અમે બેહીએ હમણાં થોડીક વાર, નાસ્તો કરવો હશે તો કરશું, બાકી પછી જાહું કા. અને બધી લારીઓ છે. અને હમણાં ઉત્તરાયણ આવે એટલે આ ફુગાઈ છે ને. હા, ઉત્તરાયણના જ છે. હા, પેલા હવાવાળા બલૂન. અને વાં સનસેટ દેખાય છે મસ્ત. ચાલો ફોટા મોટા પાડીએ, બેહીએ ને પછી વયા જા. અને આ બ્લોગર જો થાકી ગયો છે. એ બ્લોગર ઓય થાકી ગયો તો બસ બેઠો. હા, તો આમાં બોલવાનું કહેતો હતો ને, કાં નથી બોલતો હે? બ્લોગ ઉતારવો હતો ને ત્યારે એમ કહેતો હતો કે હું બોલીશ ને આમ ને તેમ ને. હવે શરમ આવે છે, શરમાય હે. અને અહીંયા ક્યાંક એના મામા કે એના કોકની મામાના શાળાની એમ કંઈક દુકાન છે. તો ચલો એન્જોય કરીએ, બેસીએ, ફોટા પાડીએ કા. ફોટા ફોટા પાડી લઈએ અને પછી આગળ બતાવીએ શું કરીએ. અમાર બેન કાવો પીવાની અત્યારે ઈચ્છા હતી, અંધારું થઈ જાય પછી એટલે થોડીક ઠંડી થાય પછી. માસીને ઠંડી લાગવાય મેં અમાર બેને અંધારું થાય ને ઠંડી થાય ને પછી કાવો પીવો તો આયા છીએ તો પી લે કાવો. કાવો પી લે ને પછી હવે ફાઇનલી જઈએ માસીના બેનના ઘરે, એટલે કે શિવાની દીદીના માસીના ઘરે. આવી ગયા જમવા, પાવભાજી મેનુ છે. શું મેનુ છે? તમારે પણ જમવું હોય તો પાવભાજી. અને મેં વ્લોગ ચાલુ કર્યો ને એટલે આ છોકરો હે ને નાના છોકરાની સાયકલમાંથી ઉતરી ગયો. બાકી હમણાં આ ટેણીયાન સાયકલમાં આટલો મોટો છોકરો હાંકતો હતો, એટલે હવે ફાયરિંગ કરે. આમ તો કરો જ છો મોબાઈલમાં, એટલે હવે આ ખોટી ગનમાં, અને મને એમ છે મોટો થાય તો સાચી ગનમાંય કરીશ. એ બધું નથી કરવાનું, થાર લેવી ને એનું કરવાનું છે. હું તો ટાઈટ કરું જો હાવ છેલ્લામાં. હે હાવ છેલ્લામાં આવું તો કીધું, મને કઈ ખબર નથી. લાવની નહીં મારી વાત કાકા ભત્રીજો થાય ને, આ ભત્રીજો છે ને ઓલા કાકા છે, પણ કાકા હજી રમે જ છે. એ કાકા 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 ડીસ કાકા રમે ને ભત્રીજાને બિચારાને ઊભો રાખ્યો. મધુરમ પહોંચી ગયા અને અહીંયા સોડા પીવા ઊભા રહી ગયા. આ કાકાએ લીધી છે જીરા મસાલા, આમની સેમ જીરા મસાલા, માસીની ખબર નથી, અને મારી છે લીંબુ. આપણે આ શું કહેવાય, કયું છે આ? એપલવુડ. એપલવુડ સિટી મોલ ને? હા, સિટી મોલ. એની સામે ઊભા રહી ગયા.
આવી ગઈ આપણી લીંબુ પાચન શક્તિ માટે. તો ચાલો લીંબુ સોડા પીવા. તો ઘરે પહોંચી ગયા ફાઇનલી, અને બસ હવે બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરશું. કામ તો હવે બ્લોગ એડિટિંગનું ને બધું છે, રીલ્સ એડિટ કરવાનું એ કરી દઈએ એટલે કાલ પાછો નવો બ્લોગ આવે, એટલે એ તમને પરમ દિવસે જોવા મળે. તો મારી ચેનલને લાઈક એન્ડ શું કહેવાય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં બનાવ્યો નથી બોલવાના ફાફા પડી જાય છે. તો બસ આવું જ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગ હવે જો કે હમણાં તો બ્લોગ હમણાં નવા જોવા મળશે જ, અને ફેસબુકમાં પણ આવી જશે અમારો બ્લોગ. તો ગુડ નાઇટ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.